जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। નમસ્કાર. બુધવારનો બોધ આ વિડીયો નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજે મારે શિક્ષકની વાત કરવી છે. શિક્ષક, વિદ્યા ગુરુ કેવો હોવો જોઈએ? મને સૌ પ્રથમ યાદ આવે અલિયાબાડા ગંગાજળા વિદ્યાપીઠના આદ્ય સ્થાપક આદરણીય ડોલરરાય માંકડ. મારા પરમ મિત્ર જયદેવભાઈ માંકડના એ દાદા થાય. અલિયાબાડાની સંસ્થાના સ્થાપક. એટલું જ નહીં, પણ અત્યારે રાજકોટની અંદર જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એ જગ્યા પસંદ કરનાર પણ ડોલરરાય માંકડ. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપક તો ખરા, પણ ફર્સ્ટ ચાન્સેલર, પહેલા વાઇસ ચાન્સેલર પણ આદરણીય ડો કાકા હતા. એમના જીવનનો એક પ્રસંગ મેં પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળેલો કે આદરણીય ડો કાકા જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતા ત્યારે ક્લાસરૂમની અંદર વર્ગખંડમાં એકવાર એવું બન્યું કે એક વિદ્યાર્થી કંઈક પેટમાં દુખે છે કે એવું કોઈ કારણ આપી અને કાકાની રજા લઈને ગયો. પણ એ જેવો જતો રહ્યો એટલે બીજા કોઈ વિદ્યાર્થીએ કીધું કે સાહેબ, એ ખોટું બોલીને ગયો છે, સાહેબ એણે તમને છેતરા છે. અને ત્યારે આદરણીય ડોલરરાય માંકડ એમનો જવાબ હું ભૂલી નથી શકતો. એ તે દિવસે એટલું બોલ્યા હતા કે એણે મને છેતરો છે, પણ મેં એને નથી છેતરો. આદર્શ શિક્ષક એ છે કે જે પોતે છેતરાય પણ પોતાના વિદ્યાર્થીને ક્યારેય ન છેતરે. આ ગંગાજળા વિદ્યાપીઠ માટે હું જગદીશ ત્રિવેદી એક જ વાક્ય બોલીશ કે એ વિદ્યાપીઠ નથી, એ વિદ્યા તીર્થ છે. કારણ કે શિક્ષક કેવો હોવો જોઈએ? એ વિદ્યાર્થીને ક્યારેય છેતરે નહીં. સાહેબ, વર્ગખંડમાં ન ભણાવે અને પગાર લઈ લે તગડો, આને વિદ્યાર્થીઓને છેતરા કહેવાય. અથવા તો ક્લાસરૂમમાં ભણાવે નહીં અને પોતે ટ્યુશન કરે ત્યારે દિલથી ભણાવે, આને પણ છેતરા કહેવાય. અથવા તો પોતાની પુત્રી જેવી વિદ્યાર્થીની સામે જ્યારે શિક્ષક કુદ્રષ્ટિ કરે, આને તો સૌથી ખરાબ છેતરપિંડી કહેવાય સાહેબ. એને શિક્ષક નહીં, એને રાક્ષસ કહેવાય. આપણને આ ડોલરરાય માંકડ, આવા અનેક શિક્ષકો મળ્યા છે. નામ બોલું તો હું ઘણા લઈ શકું. મનુદાદા પંચોલી દર્શકથી માંડીને અનેક નામ લઈ શકું. પણ મારે આજે વાત બીજી કરવાની છે અને સત્ય ઘટનાની વાત કરવાની છે. એમ તો મેડમ મોન્ટેસરી, ઇટાલીના પોતે ફિઝિશિયન એન્ડ એજ્યુકેટર, મોન્ટેસરીને આદરથી યાદ કરે જ્યારે શિક્ષણની વાત નીકળે ત્યારે આખું વિશ્વ. એમણે એક બહુ સરસ વાક્ય કીધું હતું કે આઈ ડઝન્ટ નો અબાઉટ એજ્યુકેશન. હું શિક્ષણ વિશે કંઈ જ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ખૂબ ચાહ્યા છે, મેં મારા વિદ્યાર્થીઓને ખૂબ પ્રેમ કર્યો છે. આદર્શ શિક્ષક એ છે સાહેબ જે પોતાના બાળકોને ખૂબ ચાહે. આ ટુ એજ્યુકેટ શબ્દ જે છે ને, એનો અર્થ જ એવો થાય કે બહાર કાઢવું. સાહેબ, એમાં કંઈ નાખવાનું નથી. વિદ્યાર્થીમાં જે ઈશ્વર દત્ત પ્રતિભા પડી છે, એ પ્રતિભાને પારખી અને એને બહાર લઈ આવવાની, એનું નામ શિક્ષણ છે. આપણે જે નાખવાના પ્રયાસો કરીએ છીએ ને, આ એમાંથી જ બધો કોલાહલ ઉત્પન્ન થાય છે. એમાંથી જ મને એવું લાગે છે કે શિક્ષણનું સ્તર થોડુંક નીચું જઈ રહ્યું છે. કારણ કે ભણાવવાનો પ્રયાસ કરે છે શિક્ષકો, ભણાવવાના નથી સાહેબ. અંદર પડ્યું છે એ બહાર કાઢવાનું છે. એક 5 વર્ષનું બાળક
ક્લાસરૂમની બહાર બેઠું હતું. મેં કીધું કેમ અંદર નથી જતો? એને બહુ સરસ બાળ સહજ માસુમિયતથી જવાબ આપ્યો. મને કે અંદર ભણાવે છે. આ શિક્ષકો જે ભણાવવાનો પ્રયાસ કરે છે ને, ઉઠા, એનાથી ત્રસ્ત છે આ માસૂમ ફૂલ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર યાદ આવે. હું મૂળ વાત માંડું એ પહેલા હજી એક વાત કરી દઉં. બંગાળનું ગૌરવ કહેવાય સાહેબ. ખૂબ સારા સંપાદક, ખૂબ સારા પ્રકાશક, ખૂબ સારા લેખક, કર્તવ્યનિષ્ઠ શિક્ષક, ખૂબ સારા સમાજ સેવક, અનેક ઉપમા આપી શકાય. સંસ્કૃતના અને દર્શન શાસ્ત્રના એવા પ્રકાંડ વિદ્વાન બંદોપાધ્યાય, એમની અટક ઈશ્વરચંદ્ર બંદોપાધ્યાય, પણ સંસ્કૃત યુનિવર્સિટીએ એમને વિદ્યાસાગર એવું એમને ઉપનામ, એવી ઉપાધિ આપી, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. આ કેવા શિક્ષક હશે? એક વખત નાટક જોતા હતા અને નાટકની અંદર જે વિલન હતો, જે પ્રતિનાયક, એણે એક સ્ત્રી ઉપર એવો અત્યાચાર કર્યો કે હતું નાટક, પણ ઈશ્વરચંદ્ર એને હકીકત સમજી બેઠા અને એટલો બધો ગુસ્સો આવ્યો એક સાચા શિક્ષકને કે ઊભા થઈ ગયા ઓડિયન્સમાં અને પોતાના પગમાંથી ખાસડું કાઢી અને સ્ટેજ ઉપર ઘા કર્યો. પણ પેલો જે અભિનેતા હતો, જે વિલનનો માત્ર અભિનય કરતો હતો, એને સમય સૂચકતા વાપરી અને એ ખાસડાનો, એ જોડાનો એને કેચ કરી લીધો, એને ઝીલી લીધું. અને પછી સ્ક્રિપ્ટ બારનો એક ડાયલોગ એ વિલન બોલે છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા એક આદર્શ શિક્ષક, એક આવા મહાન માણસ, એને સાહેબ બાળ લગ્નો અટકાવેલા, એને વિવાહને પ્રોત્સાહન આપેલું, બંગાળી ભાષા સમૃદ્ધ બને એના માટે એને ભાષાની અંદર પણ જરૂરી ફેરફાર કરેલા અને એના ક્લાસ શરૂ કરેલા. બહુ મોટું વ્યક્તિત્વ, વિરાટ વ્યક્તિત્વ. અને ત્યારે અભિનેતા એમ કહે છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા વિદ્વાન માણસ નાટકને હકીકત સમજી બેઠા અને એમણે જે ખાસડાનો ઘા કર્યો, મને એવું લાગે છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું આ ખાસડું મારી સમગ્ર કારકિર્દીમાં મને મળેલો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે. આનાથી વધારે શું હોય? પણ શિક્ષક એ છે સાહેબ કે જે નાટકની અંદર પણ અત્યાચાર જોઈ ન શકે. અત્યાચાર કરવાની વાત તો દૂર રહી, પણ નાટકમાં, ફિલ્મની અંદર પણ જે અત્યાચારને જો, અને ઈશ્વરચંદ્ર તો કેવી રીતે જોઈ શકે? એને બાળ લગ્નો ઉપર પ્રતિબંધ મૂકવા માટે બહુ મોટું કામ કર્યું. વિવાહ, એમના એકમાત્ર દીકરાએ વિધવા સાથે લગ્ન કર્યું હતું. માત્ર બોલીને ઉપદેશ નહોતા આપતા, જીવન જીવી બતાવતા હતા. એવા એક મહામાનવ એ નાટકને હકીકત સમજી બેઠા. અને હવે આટલી ભૂમિકા પછી મારે એક સત્ય ઘટના તમને કહેવી છે મિત્રો. ઓમાન દેશ અને એનું પાટનગર મસ્કત, આજે પણ ત્યાં સુલતાનની સલ્તનત છે. આજે પણ ત્યાં રાજાશાહી છે. આપણે ઘણી વખત બોલતા હોય ને કે ભાઈ અમારે તો બાદશાહી છે, પણ સાચી બાદશાહી જોવી હોય ને તો તમારે ઓમાન જવું પડે. આ સત્ય ઘટના છે 1994ની. એ વખતે ભારતના રાષ્ટ્રપતિ મહામહિમ ડોક્ટર શંકર દયાલ શર્મા એ ઓમાનની મુલાકાતે જાય છે. હવે કોઈ પણ દેશના મહાપુરુષ જ્યારે મસ્કત આવે, ઓમાન આવે, ત્યારે ત્યાંનો એક નિયમ છે કે જે સુલતાન સાહેબ હોય એ ક્યારેય એરપોર્ટ સુધી મહેમાનને લેવા ન જાય. એ ત્યાંનો પ્રોટોકોલ છે. પણ તે દિવસે એવું બન્યું કે ઓમાનના સુલતાન સાહેબ, જેમનું નામ સુલતાન બિન કાબુસ બિન સઈદ, 1970ની અંદર એ સુલતાન થયેલા અને 2020માં એ જન્નત નસીબ થયા. જ્યાં સુધી જીવા ત્યાં સુધી, એટલે એક અડધી સદી, 50 વર્ષ સુધી એ સુલતાન રહ્યા. સુલતાન બિન કાબુસ બિન સઈદ. આટલો લાંબો સમય કોઈ ઓમાનની અંદર સુલતાન તરીકે રહ્યું હોય ને એવું પણ નથી બન્યું, એક દીર્ઘકાળ સુધી.
અને એવા આર્ષ દ્રષ્ટા હતા, એવા આધુનિક વિચારો ધરાવતા કે આ 50 વર્ષના સમયગાળામાં સુલતાન સાહેબે જે ઓમાનની અંદર તરક્કી કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને એજ્યુકેશન, હેલ્થ, બીજા રાષ્ટ્રો સાથેના સંબંધો, સાહેબ હું એના વિશે વાત કરું તો કદાચ એકાદ કલાક સુધી બોલી શકું, એટલો બધો વિકાસ થયો આ સુલતાન સાહેબના સમયમાં. એક બહુ મહત્વની વાત કરું ને ઇન્ડિયા માટે અને હિન્દુઓ માટે, તો કોઈ હિન્દુને શેખની ઉપાધિ મળી હોય એવું સુલતાન બિન કાબુસ બિન સઈદના સમયમાં જ બન્યું. ખિમજી રામદાસ, આપણું હિન્દુસ્તાનનું ગૌરવ, આ કંપનીના આદરણીય કનકસિંહજી ખિમજી, એમને આ સુલતાન સાહેબે શેખની ઉપાધિ આપી. અત્યારે આદરણીય કનકસિંહજી પણ હયાત નથી, એમનો સ્વર્ગવાસ થયો. સુલતાન સાહેબ પણ નથી, એ પણ જન્નત નસીબ થયા. પણ આદરણીય કનકસિંહજીના અવસાન પછી અત્યારે આદરણીય અનિલભાઈ ખિમજી, એમને આ શેખની ઉપાધિ મળી છે. એટલે કોઈ હિન્દુને શેખની ઉપાધિ પણ મળી હોય એવું આ સુલતાન સાહેબના સમયગાળા દરમિયાન થયું. અને અત્યારે એમના બાદ એમના પછી જે સુલતાન સાહેબ આવ્યા છે એ પણ એમના નકશે કદમ પર ચાલી અને એવી જ રીતે સુંદર અત્યારે સલ્તનત ચલાવી રહ્યા છે. તો હું જે વાત કરતો હતો 1993ની સત્ય ઘટના, હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડોક્ટર શંકર દયાલ શર્મા એ ઓમાનની મુલાકાતે જાય છે અને એવો નિયમ કે ગમે તેવા દેશના ગમે તેવા મોટા મહાપુરુષ મહેમાન થઈને પધારે પણ ક્યારેય સુલતાન એરપોર્ટ ઉપર લેવા ન જાય. પણ તે દિવસે પહેલો પ્રોટોકોલ સુલતાન બિન કાબુસ બિન સઈદ સુલતાન સાહેબે તોડ્યો અને એ એરપોર્ટ સુધી લેવા ગયા. અને બીજો પ્રોટોકોલ, એ કદાચ એરપોર્ટ લેવા જાય તો વીઆઈપી લોન્જની અંદર કે કોઈ શ્રેષ્ઠ જગ્યાએ રાહ જોઈ, એ પછી ગ્રાઉન્ડ ઉપર એ વિમાન સુધી ન જાય. પણ સુલતાન સાહેબ તે દિવસે એ એર ઇન્ડિયાનું આપણા પ્રેસિડેન્ટનું જેવું વિમાન લેન્ડ થયું, એ પોતે વિમાન સુધી ગયા એટલું જ નહીં પણ સીડીઓ ઉપર ચડી અને ફ્લાઇટની અંદર જ્યાં ડોક્ટર શર્મા બેઠા હતા એમની ખુરશી સુધી ગયા અને એમને માન સન્માન સાથે રિસીવ કરીને લઈ આવ્યા. અને ત્રીજો મહત્વનો પ્રોટોકોલ તૂટે છે. કોઈ દિવસ સુલતાન ડ્રાઇવિંગ ન કરે, પણ તે દિવસે પોતાના ડ્રાઈવરને કીધું કે તમે બીજી ગાડીમાં આવજો. અને આદરણીય શંકર દયાલ શર્મા સાહેબની કારનું ડ્રાઇવિંગ સુલતાન સાહેબે જાતે કર્યું. સાહેબ ત્રણ પ્રોટોકોલ તોડ્યા. અને એના કરતા એક પછી મહત્વની વાત કરી દઉં કે કોઈ પણ મહેમાન આવે, જ્યારે સુલતાન સાહેબના પેલેસની અંદર જ્યારે પધારે, એમના મહેલની અંદર, અને ત્યારે જે ડિનર સર્વ થાય, સાહેબ પહેલી વખત એવું બન્યું કે ડોક્ટર શંકર દયાલ શર્મા ડિનર માટે થઈ અને સુલતાન સાહેબના પેલેસમાં આવ્યા. અને ત્યારે જે ડિનર પીરસવામાં આવ્યું ને, એ ડિનરની તમામ આઈટમ સંપૂર્ણ શાકાહારી હતી. એવું પણ સાહેબ ઇતિહાસમાં પહેલી વખત બન્યું. હવે એ તો સુલતાન હતા, રાજાના રાજા, એમને કોઈ એમ ન કહી શકે કે તમે આટલા બધા પ્રોટોકોલ કેમ તોડ્યા. પણ કદાચ કોઈ કે વિવેકથી પૂછ્યું હશે કે અમને જણાવો તો ખરા આવું કરવાનું શું કારણ હતું. અને ત્યારે ખૂબ જ વિનમ્રતાથી સુલતાન બિન કાબુસ બિન સઈદ સુલતાન સાહેબે જવાબ આપ્યો હતો કે આ બધું કરવાનું કારણ એ હતું કે મારા પિતાશ્રીએ જ્યારે મને હિન્દુસ્તાનની અંદર પૂના નામના શહેરમાં ભણવા મૂક્યો ને, ત્યારે મારા પ્રોફેસર આદરણીય શંકર દયાલ શર્મા હતા. તમે સાહેબ વિચાર તો કરો, જે દેશના રાષ્ટ્રપતિને માન ન મળે એનાથી અધિક માન એક શિક્ષકને મળતું હોય છે. એટલે આ સત્ય ઘટનાનો પ્રસંગો એટલા માટે કહું છું કે એક શિક્ષકનું કેવડું મોટું મહત્વ છે. અને એક મારો મૌલિક વિચાર આ વિડીયોના અંતમાં કે
100 ડોક્ટર ભેગા થાય ને, એક નહીં, 100 ડોક્ટર, 100, તો પણ એક શિક્ષક બનાવી ન શકે. હા, એ શિક્ષકને બચાવી શકે. એક જ ડોક્ટર શિક્ષકને કદાચ બીમાર પડ્યા હોય તો સાચી દવા કરીને, સાચી શસ્ત્રક્રિયા કરીને એને મરતા બચાવી શકે. પણ 100 ડોક્ટર ભેગા થાય તો પણ એક શિક્ષકને બનાવી ન શકે. પણ મને કહેવા દો કે એક જ શિક્ષક પોતાની કેરિયર, પોતાની કારકિર્દી દરમિયાન 100 થી વધુ ડોક્ટરો બનાવી શકે, 100 થી વધુ ઇજનેરો બનાવી શકે, 100 થી વધુ ઉદ્યોગપતિઓ બનાવી શકે, 100 થી વધુ શિક્ષકોનું નિર્માણ કરી શકે. એટલે સાહેબ, એક શિક્ષકને ક્યારેય સાધારણ સમજવાની જરૂર નથી. દુનિયાના તમામ વિદ્યાગુરુઓને જગદીશ ત્રિવેદી વંદન કરે છે. અને આવતા બુધવારે આવી જ કોઈ વાત લઈ અને ફરીથી હાજર થઈ જઈશ, રાત્રે બરાબર 9 વાગે. ત્યાં સુધી પ્રસન્ન રહેજો, હસતા રહેજો, નિરોગી રહેજો.